હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારા બધીનું સ્વાગત છે મારી ચેનલ CRG વાઇબ્સમાં. જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. આજે આપણે ઉઠ્યા 9 વાગે. 9 વાગે ઉઠી ને એમ થયું કે આપણે ખેતરમાં આંટો મારવા જઈએ, ત્યાં જોવા માટે કે આપણે ખેતરમાં ડુકરા લાગ્યા છે કે નહીં. તો આપણે આવ્યો છે આપણી ખેતર ને હું અત્યારે બેઠો છે હિસકા માથે, જે આપણા રોહિતભાઈનું છે. અને આ છે અમારા રોહિતભાઈનું મકાન, જેમાં આવી અને પેલે હિસકે બેઠો હતો અને મજા આવી ગઈ બેઠવાની. આ બધું છે અમારું નાનું એવું કિચન છે. આ બધું વાસણ છે ખાવાનું પકાવવાનું. આ ગોરી અને આ અમારો કાચ છે. તો મિત્રો, આપણે કાલે વરસાદના લીધે એક ખેતરમાં દવા બાકી રહી ગઈ હતી, કેમ કે આપણે જેવી દવા છાંટી તેવી દવા ધોવાઈ ગઈ અને આપણે નુકસાનીમાં ગયા. એટલે આપણે ફરીથી આવ્યા છે ખેતરમાં દવા છાંટવા માટે. 2 વીઘામાં મારો પોપ છે અને આ પાણી છે, જેમાંથી આપણે પાણી ભરી ને ખેતરમાં જવાનું છે દવા છાંટવા માટે. પહેલું ખેતર બાકી છે, તેમાં છાંટવાનું છે અને ફૂલ બગડાટી બોલાવવાની છે અને થ્રીપ્સને અને મોજ કરાવી દેવાની છે. આજ તો સલસા પાડી દે મશીને ને બધીને. તમે જો આપણું ખેતર છે, આમાં પહેલા ભાઈ દવા છાંટી હતી. ઓલું ખેતર બાકી છે, એમાં દવા છાંટવાની છે. આપણો સોહણભાઈ છે, જે અમારા કાજેડી ગામના નવયુવાન છે. તમે આ ભાઈને ઓળખતા હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલાં પશુ બાંધેલા છે, પેલી આપણી ધનો સામે પડી છે અને ફૂલ મજા કરવાની છે. આ આપણું પોપ, તમે કદી પોપ નહીં જોયું હોય. આ પાણી છે, જેમાં જ આપણે નાહવાનું છે અને ફૂલ મજા કરવાની છે. આ અમારા ખેતરની માંડવી છે, જેમાં અત્યારે જંતુ લાગી છે. આ સારો પાક છે, કેમ કે આ કપાસની છે. અને આ છે ખુલ્લાની, જેમાં દોડવા બગડી ગયા છે, એટલે આને ખવાય એમ નથી. ખાઈ જવાય તો. આ નારેલી છે, તમે કીધું નારેલી નહીં જોઈ હોય. આ છે માંડવી, જેમાં આપણે દવા છાંટવાની છે અને ફૂલ એન્જોય કરવાનું છે. આમાં ઈયર આવી ગઈ અને મુંડા પણ લાગ્યા છે. અત્યારે વાદળા સાફ છે. તો ફાઇનલી મિત્રો, આપણા ખેતરમાં દવા છટાઈ ગઈ અને આ એક બાકી છે, તેમાં દવા છાંટી અને આપણે જવાનું છે ખેતરમાં કામ કરવા માટે. તો ચાલો, આ એક છે તેમાં દવા છાંટી અને જઈએ આપણે ખેતરમાં કામ કરવા. ફાઇનલી મિત્રો, આપણે ખેતરમાં દવા છટાઈ ગઈ છે અને આપણે આવી ગઈ છે રૂમે. આ છે અમારો નાની રૂમ અને આ બાજુ છે એક નાની રૂમ, જેમાં ગોડાઉન છે. તેમાં પશુઓને બાંધવા માટેનું છે. અહીં પશુ બાંધે છે અને અહીં પણ પશુ બાંધે છે. અને આ છે અમારા રોહિતભાઈનો પોપ, જે રોહિતભાઈ દવા છાંટે છે પોપથી. અને ચાલો, આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. ચાલો આપણે ખેતરમાં આંટો મારી અને ઘરે જઈએ. આ છે મારા રોહિતભાઈનું ખેતર. આ ડોડો છે. ને ચાલો, આજે એમ થયું કે થોડા ઘણા સીબડા ખાઈ લઈએ. એમ થયું કે સીબડા ખાઈ લઈએ, તો સીબડા ગોતી અને ખાઈએ. એકાદું સીબડું હોય તો કાલે 200 દેખાય તો આ 2 સીબડા છે, આપણે તોડી લઈએ તો પછી ખાઈએ. આ સીબડા છે, તમે કોઈ સીબડા નહીં જઈએ હોય જોઈ લો સીબડા. અને કાલે આપણે વિડીયોમાં એમ કીધું હતું કે આને શું કહેવાય, કોઈ કમેન્ટમાં કીધું નહીં કે આને શું કહેવાય. એને કારેલું કહેવાય, એ બહુ કડવું આવે. અને આ છે આપણો હરંગો. ને આગળની સાઈડ જતાં મકો આવે છે, જેમાં ડોડા થાય. અત્યારે તો બધા ડોડા તોડી ગયું છે, ડોડા છે બધા. અને આ માંડવી છે, કેવી સુંદર મજાની માંડવી છે. આ માંડવી આપણે ઉપાડવા આવવાનું છે મહિનાથી પછી, અને ફૂલ એન્જોય કરવાની છે અને મજા કરવાની છે.
તો મહિનાથી પછી જેને પણ માંડવી ઉપાડી હોય તો આ ખેતરમાં વહી આવજો. અને આ સબસ્ટેશન બહુ અવાજ કરે છે, એને બંધ કરવા માટે શું કરવું પડે? આ બધું છે અમારું, એટલા ભીંડા વાવી દીધા છે. અને આ સોરાપરી છે, તમે કદી સોરાપરી નહીં જોઈ હોય અને કહેવાય સોરાપરી. અને ફૂલ કેવા સુંદર અને મજાના છે. આ શેરડી છે અને આ ચાનું ઝાડવું છે, જે લીલો ચા છે, જે કારાસામાં નાખવાનો હોય છે. પાણીની આવક ચાલુ થઈ ગઈ છે, ઘણું બધું પાણી આવી ગયું છે વાવમાં. ફૂલ એન્જોય કરી આજે અને મજા કરી. બપોરના વાગી ગયા છે 2 અને આપણે જવાનું છે ઘરે, કેમ કે વાદળા થઈ ગયા છે અને દવા પણ છટાઈ ગઈ છે. આજે વરસાદ ન આવે તો મજા આવી જાય. દરવાજો દઈ આપણે જવાનું છે ઘરે. તો ચાલો આપણે ઘરે જઈએ. માંડવી છે, ખાવી લઈ જજો, અહીંયા પડી છે તેમને. આપણે પોપ છે, પહેલી તો આપણે પોપમાં નાખી દેવાનું છે એમને. પછી આપણે જવાનું છે ઘરે. આ ખેતર છે અમારું, જેમાં આપણે અઠવાડિયા પછી પાછળ દવા છટવાનું છે અને ફૂલ મજા કરવાની છે અને ફૂલ બગડાટી બોલાવવાની છે. હાલે મિત્રો, ફાઇનલી આપણે ખેતરમાં દવા છટાઈ ગઈ છે ને આપણે જઈએ છીએ ઘેર. હવે ઘરે જઈ અને આપણે ગેમ રમવાની છે અને મજા કરવાની છે. બપોરના વાગી ગયા છે 2 અને ખૂબ તડકો પડે છે અને ગરમી પણ થઈ ગઈ. અને એમ થયું કે હવે ઘરે જઈને સૂઈ જ જવું, તો આપણે નાહી અને સૂઈ જવાનું છે ઘરે અને મોજ કરવાની છે અને ગેમ રમવાની છે. તો ચાલો આપણે જઈએ ઘરે. જો તમે મારા વિડીયોમાં નવા આવ્યા હોય તો મારી ચેનલનું નામ છે CRG વાઇબ્સ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી મારા તમામ વિડીયો તમે જોઈ શકો અને મજા માણી શકો. તો મળશું આપણે નવા વ્લોગ સાથે, નવા એડવેન્ચર સાથે. તો ચાલો.